ફેમિલી કેમ છો બધા મજામાં? તો નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણા કાકાના ઘરેથી અને અહીંયા હે ને એક જોરદાર કોમેડી વિડીયો બનાવ્યો છે ને આવો કોમેડી વિડીયો લગભગ ક્યારેય નથી બીનો. કારણ કે હે ને અમારે આ કોમેડી વિડીયોમાં અમારી બેન હારે થોડુંક ઝઘડવાનું થઈ ગયું છે. ફોન તો આજો મારો જોયો હજી એનું મૂડ એવું જ છે. મારો ફોન દે દે નકર તારે નહીં ફોન બોન મળે નહીં મારી પાસે તાજો મને શું ખબર તો તે તા નહીં હાજર ને જડતો આમાં આમાં જો આમાં ઈ મારું યાદ હતું ફોન લઈ મારો પેલા એમાં આવી છે આમાં નહીં જો ભાઈ તેમાં ફોન ખોઈ નાખ્યો છે. એક તો ઝઘડવાનો વિડીયો હતો એમાં વધારે બાંધવાનું થઈ ગયું છે. ફોન કોત દે નકર વિડિયો માં અપલોડ નહીં કરવા દે તને. કયો ઈ આખરે બનાવ્યો કોમેડી આમ તો જો એ ખાર ખાઈ ગઈ આમ જો તો લાઈ નહીં તો ફોન લઈ નહીં મારી પાસે નહીં તો પણ જોતા મેં તને તો આપ્યો હો ફોન. शांत हो जा बच्चा भैया शांत फोन किधर है शांत हो जा लाइव नहीं है ले आ शट अप फोन लाई तो मारो हट नका वीडियो अपलोड नहीं करवा दे तो हट चुप आंगड़ी कपना क्या लाइव फोन मार दो तो हम कहू मारे पे नहीं दो तीन जो तार सिवाय कौन है शांति मगज टाटो रे शांत हो जा बच्चा फोन ले कोई नहीं भाई सर पे है મને તો ખબર है किसा में ઈ ખોખું હે लाए खोखू है लाए देख लो फोन ले कुछ नहीं है फोन और किसा कुछ नहीं है आने क्या है ले क्या કીવાની ગોતું લાઈવ ની ખોખું એ પણ એ ખોખું લે એ તો કેવું મર આગળ યાને રે તારી ઉપર ઉતરી જાય લે मोबाइल हटा दीजिए हमारा जिगर भाई क्यों बे मोबाइल चुराता है नहीं मुझको पता ही नहीं मोबाइल क्या होता है मोबाइल चुराता है मुझको नहीं पता तो क्या मस्त ना फूल આવી જાય. તો આજે અમારે મારો અને લાલજીભાઈનો થોડોક ઝઘડો થઈ ગયો છે એટલે આ બધું કામ છે ને એ ભાઈ કરીને આવશે ને મારે કઈની ગાડીમાં જાવું ને તારે ગાડીમાં બરોબર હું હાલીને વહી જાય હાથી વહી જાય એવું કઈ નથી ભાઈ કે લાલજીભાઈ ની ગાડી હોય તો જ આપણે ગાડીમાં જઈ આવું નથી હું આજે હાલીને વહી જાય ને આવું છે તો આવશે ભલે આવતા તો પલોટેથી વીઆઈવા છીએ ને આવ્યા તો જો અઢી ઉપર થઈ ગયું છે કારણ કે આજે એને એક સ્પેશિયલ વસ્તુ બનાવ્યું છે જે લગભગ અમે ક્યારેય નથી બનાવ્યું અને આ વખતે એવું બનાવ્યું છે ને કે એ આવે નહીં હું તમને કહી દે પણ એ વિડીયો એક એવો બનાવ્યો છે કે એ છે લોંગ વિડીયો બનાવેલો છે. અમે કોમેડી વિડીયો નાના 1 મિનિટથી અંદર તો બનાવી પણ આ વખતે લોંગ વિડીયો આખો આવી રીતે આડી સ્ક્રીનમાં લોંગ વિડીયો યુટ્યુબની અંદર બનાવ્યો છે. તો એડિટ કરવાનો છે પણ બહુ પરફેક્ટલી એડિટ કરવાનો છે જેવો થયો કારણ કે એવો બહુ મેં એડિટ કર્યો નથી અને પહેલી વખત એડિટ કર્યું છે. શોર્ટ તો ઘણા કરેલા છે એવા એડિટ પણ લોંગ વિડીયોમાં એ જોવું પડે કોપીરાઇટના અમુક સાધનો ન આવે એવું બધું જોવું પડે એ બધું નાખવાનું છે. બાકી જો અમારી બેન થાકીને હોઈ ગયા છે આવતા હવે સીધા કોટી જશે મારી મમ્મી હોઈ ગયા છે કારણ કે ભાઈ તડકો દેવો પડે છે અને હું અત્યારે જાઉં છું દયાળ વાણવટીવાળા મેલડીમાં છે ને ત્યાં દર્શન કરવા અમારા રાહુલભાઈ અરે તો હાલો જાય સીધા દયા ભાઈ મેલડીમાં જાય છે પણ હે ને રસ્તામાં હે ને પાણી આવી જાય છે એટલે ત્યાંથી ગાડી મૂકીને અડધો કિલોમીટર હાલીને જવું પડે અને ભાઈ જો અહીંયા ઢાળ છે ઢાળ ચડીને જાય છે મારા રાહુલભાઈ આગળ હેલા જાય છે એના લીધે અત્યારે દોસ્તો આપણે પહોંચી ગયા છીએ વાણવટીવાળા મેલડીમાં કહેવાય ત્યાં ને અહીંયા આવીને એટલે આમ પરમ આનંદ આવી જાય અને અત્યારે અહીંયા એક ભાઈ મળી ગયા છે જોરદાર તો એનો અવાજ સાંભળીને આમ મજા આવી જાય એકવાર થોડું ઘણું કંઈ સંભળાવી દો પબ્લિકને. જ્યારે માં મેલડીના સાનિધ્યમાં બેઠા હોય કે મેલડી માં ધીંગો ધણી મેલડી માને બાપ પછી હાજા તાજા હવ સુખી રહે બધો માં મેલડી તમારો છે પ્રતાપ કારણ કે બેઠી હોય તું બોલજે બેઠી હોય તો બોલજે અને થોડા બાળક બોલાવે બાય પછી જગત આખું પૂંજે જગ આખું પૂંજે માતું પરસાદીએ માં અમે આતર તોળા જય માં મેલડી. વાહ ભાઈ વાહ. અને ભાઈ હમણાં થોડીક વાર પહેલા સરસ મજાનું એક ગીત સંભળાવ્યું ને તો આમ આનંદ આવી જાય. ભાઈનો અવાજ જ એટલો જોરદાર છે એમ બાકી કઈ રીતનો છે તે કોમેન્ટ કરી દેજો. આજી મારી આયુ જાગે છે રે એવા ભણકાર વાગે છે અને ડગો ડગ આયુ વાગે છે તારી કૂપાથી અમે પથડા કાપ્યા રે માએ કંઈક પર સાંગ આપ્યા આયે કંઈક પર સાંગ આપ્યા એ હજી એક હાકલો કરજે ભરો તુરમાં ભરજે અને પાછો ઇતિહાસ જો સરજે માનજે મેલડી ભેરે આવે રે માએ કંઈક પર સાંગ આપ્યા
આયે કંક પર સાંગા પ્યા પણ મેલડી તારો માલ વન વગડે સરે કોઈ બુટિયા બોકડાનું જાલે કાન એના માથા રે ઉતારે મારી મેલડી. મંદિરેથી નીકળી જાય છે ને રસ્તો જો ભાઈ આમ જંગલમાં આવી રીતે હાલવું પડે જો આમ ભાઈ. અને કારણ કે એને આ રસ્તેથી દર વખતે ગાડીઓ લઈને જતા પણ અહીં જો એટલું પાણી ભર્યું છે એટલે આ વખતે એને બાજુમાંથી થોડુંક નીકળે જેવું છે. આ રીતની કેડી છે ભાઈ જો, તો આ રીતે હાલીને જાય છે. બાકી જો અહીંયા પાણી ભર્યું છે, કાંટા બાટા બધું. ને ચોમાસામાં આવી રીતે હોય ને ચોમાસું જાય ને પછી લગભગ ક્યારે પાણી ફૂંકાતું છે ને કોને ખબર, પણ આવી રીતનું હોય. બાકી જો તમે જંગલની જેવું થોડુંક લાગે આમ. બાકી આવી રીતે કેડીમાંથી નીકળીને આવ્યા છે. ભાઈ આવી રીતનો રસ્તો છે પાણીની વચ્ચે, હાવ દેશી રસ્તો છે. અને આપણે ગામડામાં જેવી રીતે હોય ને ભાઈ એમ જો એકદમ. અને પકડવા માટે છે ને અહીંયા દોરી છે ને બાકી અહીંયા થાંભલો છે ને માથે હાલીને જવાનું. અને આમાંથી ભાઈ જરીક લહેરા ને એટલે જાય હેઠે. આવી રીતે ધીમે ધીમે હાલવાનું છે ભાઈ જો થાંભલા ઉપર. સહેજ પગ ઓલો કેવરાવે એટલે હેઠા સીધા વ્યાદી. બાકી જો આ બાજુ બાવળિયા ને એવું છે, આ બાજુ બધી પાણી ને બધું ભેર્યું છે. ને ઊંડું કેટલું એ આપણને કંઈ ખબર છે નહીં. બાકી જો અમારા મહેમાનને બધા પાછળ હલાવે છે. બાકી આપણે હવે નીકળી જાય છે જો હલાવે છે. રાહુલભાઈ હવે થાંભલા ઉપર હાલીને આવે છે જો ભાઈ બીતા બીતા હવે. તો ગાઈસ हमने ये लेवल पार कर लिया है. जंगल पार કરીને એવા છે એમની ઘરે અમે જંગલમાં જતા છે. વેચરમાં એને લાઈટ વજી છે એટલે અમારે બેન એને ધાબા ઉપર બહાર ખાવા ચડી જશે સમજવાય કેમ પણ. અને ભાઈ અહીંયા ને જરીક વાથાણા ને બધું હુકવેલું હોય ને જરીક વાસ આવે છે. તું એકલો એકલો ઓલ પણ દે મને લીધો હોય ગાડી બાહેલી તું મને નહોતો લેવો ખબર હે હું હાલીને આવી હોય મારા બાપ ખોટું બોલે છે, હાવ ખોટું બોલે છે. તો તાર પાસે હું સબૂત છે હાલ કે હું મન તું મારે કાંઈ પણ સબૂત નહીં. જે આની પાસે વાર ખાવે નો બે બાબુ. મમ્મી લેટ આવી હે કાકાની ઘરે બંધ કર લીયા ખાખા ખોળી કરીને વી આવ્યા. ખાખા ખોળી ની ધાબા ઉપર વિડિયો બનાવવા તું નતો હવે હું જાઉં છું આ ધાબા ઉપર અને બેન જાય છે નીચે કારણ કે લેટ નથી ને એટલે બહાર નહીં આવે. તો ભાઈ ઊંચા કોટડા અત્યારે પહોંચી ગયા છે ને અમારી ટીમ હે ને લાડ બધી આવેલી છે જો તમે ભાઈ આ બધા આવેલા છે. અને આ વખતે વધારે આવ્યા છે કાયમ ચાર પાંચ આવી પણ આ વખતે લાડ બધા આવેલા. તો ભાઈ તો ઘણા બધા દિવસ પછી અમારી બેન ને આવી જશે દર્શન કરવા. ફેમિલી અત્યારે વાગી જશે 11 અને વિડીયો એડિટિંગ કરવાના લાડ બધા બાકી છે. અને કાલે આવે છે આપણો મસ્ત મજાનો કોમેડી વિડીયો જે લોંગ બનાવ્યો હતો અને એનું એડિટિંગથી લગભગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવા આવી ગયું છે. થોડું ઘણું બાકી છે તો અત્યારે કરી નાખું એટલે લગભગ 12 વાગી જશે તો કમ્પ્લીટ કરી નાખીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.